વાળું વાળા બેન આવે છે વાળું લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં વેલકમ છે આપ સૌનું. સમજો બંને ભાઈ મસ્ત મજાના સેમ કપડા સગુન મેન્સના અને સેમ મસ્ત ભગવાનના સાંડલા કર્યા છે. બરાબર. હવે કિશનભાઈ કરી દેશે રિમ્પલ ભાભીને ચાંદલો. હાલો ફટાફટથી સરપ્રાઈઝ આપો. ભાઈ બધા લોકોને વેટ હતો અહીંયા તો સરપ્રાઈઝ મળી ગઈ છે તમને લોકોને બરાબર. તમારી કોમેન્ટ બહુ સાચી હતી પણ અમારે કહેવાનું નહોતું કારણ કે જેટલું અગાઉ કહીએ એટલા વધારે જવાબ દેવા પડે એના રીઝનથી નહોતું કીધું. રિમ્પલ પ્રેગ્નન્ટ છે એન્ડ ઝાંખીને ભાઈ ને કા બેન ને આમ તો એમ કેવા હથવારો આવવાનો છે જે આવે એ બરાબર. હાલો સાંડલો કરી દી એટલે એ કિશન ત્રાહું જવા દીધું તે તો આપણા જો ને કેમ ઊભી છે મને થોડું ફાવે એમ યાર. કે ઊભી રહો કુછ ભી રેડી છે રેડી મસ્ત ડબલ થી લટકી પણ એને બે જણા કહેવાય ને અત્યારે બે જ કરવા પડે. વાંધો નહીં રેડી. હાલો યશવી ફરવા બાજુ. મારે નથી કરવું. આના બધા અમને સાંડલો કરતા શીખવાડ્યું નથી કીધી લે. ચાંદલો કરી દ્યો. નાઈ નથી તું નાઈ શું? તો નાઈ વગર સાંડલો ન કરે નથી નાઈ ને તો ન કરે હે યાકી કરી બંધ દ્યો, કરી પણ આખું બંધ કરી દો પછી. એ આલે આ ધ્રુજે છે મારો હું ગઢો થઈ ગયો છું. દાબ ઓલું વૈશ્યનું ઓલું ટિલક્યું બસ જો પડ્યો સાંડલો બધાય. મસ્ત છે જો આવો સાંડલો કરાય એક તમને નથી આવડતું બાઈ રમને કરી રોજ દીધો. કિશનભાઈ તમે રોજ કરી દેશો લે એ મારી એલી ભીન માણસ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓકે ભાઈ હાલો હવે શોપ પર જવાનું છે ને આજ તમારો શું પ્રોગ્રામ છે? આ તો પેલો ઓડું મોટું ચડાવ્યું છે તો વેફર પાડી છે જો વેફર પાડવાના ઓકે. તો આપણે છે ને સબસ્ક્રાઇબર્સ આપણા બધા છે ને એમ કહેતા હોય કે રિમ્પલબેન ને યશવીબેન જે બનાવવાની રેસીપી વાળો વિડીયો બનાવજો તો ફટાફટથી છે ને વેફરની રેસીપી આપી દેજો બરાબર. આગળ રેસીપી વેફર અને રિમ્પલ ને ધ્યાન રાખ્યા જે બાબતો હતી કેજો કોમેન્ટમાં કે વાસે અને થોડું કરે હું કે મોટિવેશન મળે ને મોટિવેશન ના બધું અને થોડાક જોક કરજો કોમેન્ટમાં જેથી આ વાસે અને થોડાક દાંત કાઢે અને મન પ્રફુલ્લિત રહે. ઓકે યશવી તો વેફર વાળો વિડીયો આગળ તમે વધારજો. હવે અમે જઈએ છીએ શોપ પર. જય શ્રી કૃષ્ણ. ઓકે બસ છે ને આપણે શોપ પર આવી ગયા છીએ ને દેવભાઈ અંશકીપ વાળા વાહ શોપ પર આવ્યા એ કે હવે મને અહીંયા ઓફિસે નથી ગમતું. ડેટા ટ્રાન્સફર કરવા આવ્યા છે ભાઈ. સારા એવા વિડીયોગ્રાફર છે ને એડિટર છે તો એની પાસે અમારું જે કલેક્શન હોય ને દેવા ને લેવા એવા છે એટલે એને હવે ગમતું નથી ટ્રીપ માર્યા પછી. તો હવે અમને નેપાળની ટ્રીપ ગિફ્ટમાં આપે છે. ઓ મારી ઝાંખી આવી ગઈ છે. ક્યાં ગઈ? ઝાંઝરના અવાજ તો આવે છે. શું કરીશું જોકુ? ક્યાં ગઈ તી તું? હે તું ગોયણી થઈ તી આઈસ તો આવે છે ઓ મેડમ. અને બાલી માસી છે ને ઝાંખીને મૂકવા આવ્યા હતા ને તો અમે એને કામે વગર કરી દીધા છે. હલવાડી દીધા બાલી માસી. અમે એને વેફર ઉકાવવા માંડવાનું કહી દીધું છે તો બાલી માસી આજે અમારી ઘરે આવીને કામવાળા બેન બની ગયા છે. અને અહીંયા જો મેં આ છીણ બહારથી પડવું છે મશીનમાં. કોણ અમારી જે મશીનમાં બહારથી પાડે છે અને કોણ હાથે પેલું ખમણીને કરે છે. આ બટાકાના વેફરનો છેલ્લો ઘાણ છે બની ગઈ અને પછી આપણે છેલ્લે કેવો ઘાણ કરવાનો છે બાલી? ફૂલ બાફેલો. કેમ કે અમે બધા છીએ ભૂખડ અને ચૂજ હોય છે અને અમે છે ને વેફર ઉપર સુકવીએ છીએ એટલે બાલીને છે ને ટ્રાન્સપોર્ટમાં રાખી છે. જો હવે વેફર બફાઈ ગઈ છે એ ઉપર હુકવા જવાની છે. એક હાથે નહીં ઉપડે મારી કીધે બીજો લેતા સાકી પડી સરીસ. મમ્મી છે ને વેફરનું વિતરણ કરવા માંડ્યા છે બધાને હરખા ભાગે. વિતરણ કરવું પડે ને મારે એકલા હુકવું પડે. ના એટલે થોડું કાકી હુકવી દે. અમારે જો ગમે ઈ કઈ નવું કામ હોય ને એટલે આ કાકી છે ને આવી જાય કોઈ આવી જાય હેલ્પ કરવા. કામઢા કાકી છે. કામ હું છું તો ઘરે નથી જવું તારે? કેમ મળી એમાં રોસો હું આમાં ઘસે વધારાના પહેલે નથી ઉઘાડા પગે વહી જવાનું. ઘર ક્યાં આઘું છે આપણું? એક્ટિવામાં બે હું તારે ક્યાં હાલીને જવું? આ ઓલા વધેલા હશે તાઈ નીચે પડ્યા ડૂબે નથી
તે પણ રોસો હું કેટલી જોડી સોરાણા મને શું 4 જોડી ચપ્પલ ચોરાઈ ગયા દુકાનેથી. આ શેઠની દુકાનેથી. શેઠની દુકાનેથી પણ તો હરખા મૂકી દેતી હો. આપણે આવી ગયા છીએ દાદા પાસે મસ્ત મજાના સિકોડા લેવા, કેમ કે શેરીમાં જ્યુસનો પ્રોગ્રામ છે કા ભાઈ? હો બધા જ્યુસ પીવાનું છે આરે બે ના. હા તો પકડી રાખું. દાદા કેમ છો? સારું છે. ગુજરાતી આવડી ગયું હો તમને થોડું થોડું? सब आता है कहीं नहीं. अच्छा अच्छा देना पका हुआ क्योंकि अभी जूस बनाना है शाम को. દાદા છે ને દરરોજ આ ગમે ત્યારે મતલબ દરરોજ એટલે આવીને તો એકાદું પરાઈને અમને ખવડાવે કેમ એટલે એવું છે ભાઈ. જોયું જીવ દાદાનું છે મોટો ફૂલ 4 કિલો. કેવું છે ગળું? તો કોઈ લેવા આવું તો આવે ને અહીંયા જોગી ચોકથી આગળ રસ્તામાં શું છે આ તિરુપતિ વાળો રોડ છે ને અહીંયા ઊભા હોય તો આ તિરુપતિ વાળો રોડ નહીં આ એક્ઝિટ પડે ને અહીંયા સામે તો આવજો ને મજા કરો સિકુડાનું જ્યુસ. ભાઈ જો ઘરે આવ્યા ને ત્યાં મસ્ત મજાનું ખીસું તૈયાર થઈ ગયું છે રાતનું. બધા દિવસે બનાવવા પણ અમે છે ને રાતે બનાવવાનું છે, કેમ કે રાતે તડકો બહુ ન હોય ને તો આમાં જે તત્વો હોય ને બળી ન જાય હું કવિન તો એમ એટલે આપણે રાતે બનાવવાનું છે. બરાબર ને યશવી? મસ્ત મજાના ખિસ્સાના ગાંઠિયા બનશે. શું કહેવાય? સાગરભાઈના ફાકા. આને કહેવાય સાગરભાઈના ફાકા. એમને આને શું કહેવાય? ગાંઠિયા. સાબુદાણાના ગાંઠિયા. સાબુદાણાના ગાંઠિયા. કે ભાઈ બધાને લગભગ તો બની જ ગયા છે અત્યારે. જેને નો બન્યા હોય ને બસ એ આ રેસીપી લઈ લેજો થોડીક થોડીક. બાકી હમણાં આપણે આજે ટેરેસ ઉપર ભોજન કરવા જવાનું ભાઈ. અડદની દાળ. અડદની દાળ નો હોય આ ઘરે નો હોય અડદની રિપલ દાળ. તો હા પાડી ને મેં કીધું અડદની દાળ તો કે હા. ને કેમ એમ કીધું તો? તે હું બનાવ્યું છે? તે નણંદને ખાવ તો દૂધજુ. તો ફોન કર્યો. દૂધજુ ને રોટલો ખાવાનો. બહુ મસ્ત છે હો, તમે ભાવશે. હા. એમ? આ શું છે રોટલો છે? હા, હાલો. ઉભાર. હા અહીંયાથી ટેરેસમાં બધું આવે છે વાળું હાલો, હવે. વાળા બેન આવે છે વાળું લઈને બરાબર ને દેહમાંથી તો મસ્ત મજાના ઘઉં આવી ગયા છે મમ્મી. હા, આવી. આમ ફરવા ગયા ત્યારે આવ્યા છે ને હા, ફરવા ગયા ત્યારે. બરાબર ને જો આ અમારું ટેરેસ છે. પપ્પાએ છે ને ઘરમાં હોય ને એવું સમકાવી દીધું છે ટેરેસ એટલે આ લોકોને મહેનત ન કરવી પડે બરાબર. તો જો આ સાબુદાણાના ગાંઠિયા પડશે અહીંયા અને દિવસનું કામ જો ઓલરેડી ડન થઈ ગયું છે. આ તો એને લોકોએ કર્યું છે મસ્ત મજાની વેફર. આમ તો આ તો ડિઝાઇન વાળી વેફર બનાવી લાગે આ વખતે. હા, સુકાઈ ગયું. વાહ ભાઈ વાહ સરસ થઈ ગઈ છે. એટલે ખૂબ કામ. આનું શું કહેવાય શીણ. મમ્મી? આનું શું કહેવાય? શેણ અને ઓલું શીણ. વાહ ભાઈ વાહ સરસ. આપણા ઘરની બસ જ જો આ બધા એમ જ બનેલું છે ભાઈ. કોમેન્ટ કરો તો દૂધની કોથળી, શાકની કોથળી. એટલી ગરીબી રેખાની નીચે અમે હતા અને હજી યુઝ કરે છે એટલે માનસિકતા તો હજી એવી જ છે કે છે ને કોઈ પણ વસ્તુ વેસ્ટ ન થવી જોઈએ. આ એક પ્રસંગ હોય ને ત્યાં છાશની થેલીઓ ભેગી થઈ ને લઈ લે પછી તો આવી રીતે સીધી સીરે અને પછી એને છે ને સિલાઈ મારે મશીનમાં અને મમ્મી કોણે બનાવી? મેં બનાવ્યું. મેં હાથે બનાવ્યું. મમ્મી મશીન આવી કે કશા રહ્યું તો હા જો આ સિલાઈ મશીન છે મમ્મીને સિલાઈ મશીન આવડે છે. હા. એને જાતે બનાવેલું છે આવું. સરસ મજાનું. હવે આ કોથળીમાં નાખીને અને આમ પાડશો એટલે ગાંઠિયા થાય એમ ને? તો ખૂણો કાપવો પડે હો. કાંઈ પણ નહીં બોલતે. કાંઈ પાસે બે બાજુ જોઈ. અને રિમ્પલબેન આ બાજુ જો અમારી વાળું તૈયાર કરે છે મસ્તીની દેશી દૂધ ને રોટલો અને દૂધિયાનું શાક ગોળ અને આ બધા હારે એટલે અમારો ટેસ્ટ હોય બહુ જોરદાર. જો ભાઈ તો બેસી ગયા હો. સરસ સરસ ભાઈ. બધું લાઈટ બાઈટ પપ્પાએ મસ્ત મજાનું. કઈ રીતે બનાવ્યું છે? તમને ભાવે તો રેસીપી ના, સારું થોડી પર. સરસ હાલો ભાઈ જમી લઈએ ને પછી પાછું આ લોકો ગાંઠિયા પાડે ને એ બતાવી. આમ હમણાં એક આટો ફેરવો તો એમ એટલે પંખો ચાલુ છે. રાખી બેન એમ તો માથાકૂટ થઈ ગઈ છે. રાખી બેન અને પપ્પાને માથાકૂટ થઈ ગઈ છે ભાઈ. લાકડી લઈને આવે છે. લાકડી લે. આવે આયા જે કે છે હાલાય ખબર પડે આયા. કોઈ રોવરાવતા નહીં. હું છું બેટા નો ઢોળાય જાય બેટા. હું ક્યાં બાજુ તારે પપ્પા રે છે ને તારે જ વાંધો એ બાજુ જવા દે. એ બાણ માર્યું. ઈ મોહે. તમે મુખમાં આવી છે, રહેવા દો, મૂકી દો. મૂકી લીધું બપોર પછી. બસ મરાય નહીં તો પછી પપ્પા ખીજાય જ ને બેટા. આવી.
પપ્પાને હમણાં આપણે સબક શીખાવ્યો. તમે કયો ને ઝાંખી બેન તોફાન અમારા જોવો પણ આખું એમ નો કરાય બેટા. જોવો છો ને તમે કયો ઝાંખી બહુ ક્યુટ છે પણ ઝાંખીના તોફાન બહુ ક્યુટ છે ભાઈ. ફોન નથી દેતા ને એટલે માથાકૂટ છે ઈ છે આ. બરાબર. એટલે એને ફોન જોવા આટો નથી જોતો. તો એને એક અમારા શેરીમાં શું નામ બેટા મિલન ને હા મિલન ની પાસે રમકડા છે. એ રમકડાનો ફોટો પાડવા હાટુ ફોન જોતો છે. ફોટો પાડી આવું ને એવું તો મને લાવી દેજો. એવું છે મારા દીકરા હમણાં વારે આવું ફોટો પાડી આવી આપણે આવી અમારે પાયલ આવી આપણે જાવી છે હાલ હમણાં જમીન હાલ. થોડો કાગળ દેજો તારો આજ હાલમાં મને બતા આમ જો આપણે ફોટા આપણે ફોટા પાડી આવી ગયો તો મિલન બટકું ભરી ગયો તો બીજું શું કરે છે મારે છે તને તું કોને કોને મારશો જો ઓલી બાજુ ગાંઠિયા પડવાનું ચાલુ થઈ ગયું છે. સમય નથી દેતો પછી શું કરો છો મારા દીકરાને હે બેટા શું કરો છો મારા કાનાને મારો દીકરો અચ્છા લ્યો દીકરા હું કહી દઈશ હમણાં હું કહી દઈશ મારા કાના બીજું હું કહીશ કેવું બોલે કે મજા આવે. બીજું હું કહીશ મારા દીકરાને શું થાય છે બીજું કોણ હેરાન કરે છે મકાન બેટા કોણ હેરાન કરે છે મકાન હમણાં જ આવી આપણે ઝાંખી ફોટા પાડી આવી છે ઓકે ને રમકડાના. આવું મિલનને કહી દઉં તું છે ને મારો ફ્રેન્ડ છો તું મારા દીકરા નહીં રમાડ ને તો હું તને રમાડીશ નહીં કોઈ દિવસ આંધળો પટ્ટો એનો માર એ પછી રિમ્પલ મને નહીં નાખતો થોડુંક મારીશ તો તને કોઈ દિવસ ઓય. નહીં રમાડું. થોડુંક જ નાખજો જો હું નહીં પીવું પેલા કહું છું જો બસ બસ ઓય બસ 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 હું કાના સુઈ જા. બસ બસ ઓકે. અમાર કિશનભાઈ ને છે ને ભાઈ જીરું કેટલું ભાવે ને એ તમે જોવો દૂધમાં જીરું નાખીને ખાય છે ભાઈ. એ રિમ્પલ બેન રાખો ઓય રાખો પપ્પાએ જો દૂધમાં જીરું નાખ્યું જો ફોન લઈ લે ને ભાઈ જો હવે ફોનમાં પતી ગયું, દેવા ફોન તો આમ થાય દૂધમાં સાસ જીરું આયા હતી મને એમ કે સાસ છે પણ આ ભૂલમાં છે ને દૂધનું સાલ્યું બધી દીધું છે ખબર ન પડે ને એમ અમને એટલે આમ છતરાઈ ગયા. બાકી જીરું બહુ ભાવે નહીં આવી રીતે અહીંયા ઢગલો હોય એને રોજ એટલે એને દૂધમાં નાખીને પીધું. તમે ટેસ્ટ કરજો નવી રેસીપી છે જેને દૂધ ન ભાવતું હોય એને દૂધ ભાવવા મને જીરાવાળું પીવે છે એવું હોય ને એટલે પીવે છે આમદમ કાંઈ નહીં તો ભૂલાઈ નથી ગયું કાંઈ. ગાંઠિયા પડવા માંડ્યા છે મમ્મી પાડે છે અને આ બે હિરલા અમારા ઘરના હાલ તમે પહેલી વાર ધાબે ખાઈશું એટલા વર્ષોમાં હાલતા થાવ હવે કેટલી ખવડાવ્યું હાલતા હતા કેમરો પહેરે એ ઉભા રહ્યો ઈ મને કહેતા હતા કે અમે છે ને એકવાર ચાટ પૂરી બનાવતા પ્રોગ્રામ તો બહુ કરતા પ્રોગ્રામ નહીં વાળું વાળું કેટલા વર્ષ છે આપણને આ બાજુ ફેરે વર્ષ કેટલા 3 વર્ષ થયા હું લંડન ગયો ને એ પહેલા એટલે લંડન થી આવ્યો એને 1.5 વર્ષ થઈ ગયું અને ત્યાં રહ્યો 3 વર્ષ એટલે 4 વર્ષ તો પાકા થઈ ગયા. હા બસ હેશે લ્યો ખાઈ લ્યો પણ આજ બહુ ભાવ્યું ને બસ તો ખાઓ ઉનાળામાં મજા આવે ધાબે બેન ખાવા નક્કી કર્યું ને ભાઈ આપણે ગેસ ચડાઈ દેવું પડે અમે નક્કી કર્યું સાચે નક્કી કર્યું તો પણ કરવું જ છે એવું નથી અહીં સુલો કરી નાખો બળતણ ને એવું લઈ આવજો અને કરવું મારે સાણા વીણી આવવાના એક જણીને ને એક બળતણ વીણી આવો પછી અહીં દેશી બનાવો. પેલા પોદળા લઈ આવવાના પછી એને થાપવાના તો પણ દેહમાં વયા જાવ ને આવું તો દેહમાં જ વયું છે અહીંયા થાપવા ક્યાં આવી લાદીમાં ન થપાય એમાં કુંવર જોઈ થાપવા લાવી દેવું છે ને મને બધી ખબર છે કુવર થોડું જ હોય જોઈએ જ ને એમણે ઘાસે થપાય હાલે, નહીં ઘાસનો ભૂકો કાંઈક જોઈ ઇન શોર્ટ તો મળી જાય તો તબેલામાં યશવી નામ બોલા આપણે જઈને આવ્યા ને પછી ત્યાં ઓલા વાસણ જોયા ને માટીના માટીના તે ઘરે માટીના આવી ગયા જોયા હવે એમાં બનાવવાનું આ શાક એમાં બનાવ્યું છે એવું છે બહુ સારું બન્યું એટલે માટીના વાસણમાં જો શું જો મસ્ત છે દૂધીનું શાક છે પણ એને છે ને ભાજીને સ્ટાઇલમાં બનાવ્યું છે મજા આવે છે ખાવાની આપણે રોટલો છોડી નાખી આખો રોટલો ખાઈ જાવ ને બે હું તો ખાઈ જાય સાગરનું નક્કી નહીં મારે નહીં ખવાય કેમ કે બપોર ટિફિન ને એના ભાગનું મેં ખાધું છે આજ એવું નવું આથણું છે કેરીનું તે બહુ ભાઈ શાક નથી ખાધું કેરીનું પકોડા
સરસ લ્યો. આપણે આઈડી ખોલ દે, એમ નહીં મળે. હું બતાવતી હતી દીકરો, બતાવી દો. શું છે દાખી આમાં? એ બરફ તો જો ઈ કે ભાઈ બરફનો ગીવ હવે આપણે કર્યો તો એમાં ગિફ્ટ મળવાના છે. હજી કોમેન્ટ ન કર્યો તો ફટાફટ જાજો ને કોમેન્ટ કરી આવજો. બાકી આપણે યુટ્યુબ માટે 3 ગિફ્ટ એક્સ્ટ્રા લેવા છે ત્યાંથી. મસ્ત મજાની બેગ કાયસ્વી, એ આપણે 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈને ત્યારે આપવાની છે. એટલે હવે તમારા ખાલી 9,000 બાકી છે. 9,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે 3 ગિફ્ટ મળવાના છે ફ્રીમાં. જો અહીંયા પાડતા 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 અડધા ઉપર થઈ ગયું છે હો. સરસ, ચાલો. જો સાગર ને પણ છે ને હરખ થઈ ગયો. હું ઈ ગાંઠિયો પાડું. હરખ નથી જો ભાઈ, આ તો છે ને આ લોકોથી ફિનિશિંગ નહોતું આવતું એટલે ફિનિશિંગ કેમ આવે છે હું શીખવાડું છું. બસ ક્રેડિટ લઈ લ્યો તમારે. ક્રેડિટ ખાઈ લો. જો આ જગ્યાનો બતાવ કેમ કરવાનો અને એ બધું છે ને આ બધાને આવડતું પણ છે. ઈ જગ્યા રાખી આપણે જ છે ને. એટલે હું શીખવાડું છું, બાકી કાંઈ છે નહીં બીજું. હશે લ્યો. તો જો ભાઈ અમિતભાઈ છે ને મસ્ત મજાનો માલ બનાવે છે, ચીકુ જ્યુસ, બરાબર ને ભગત જ્યુસનો કારીગર અમિત રાજા. અમારે છે ને ભાઈ શેરીમાં પ્રોગ્રામ હોય ને એટલે ચટણી એક તો અમિતની ફિક્સ હોય અને આવું કંઈક હોય તો એ અમિતનું ફિક્સ હોય. બાકી તો આપણે અહીંયા છે મોટા કારીગર. એટલે આવી જાઓ જ્યુસ પીવા. દેશી સિક્કુનું મસ્ત બનવાનું છે. આ સિક્કો ઓલા પણ આપણે સ્પીટીના આમ જોવો બાકી ફૂલ સિક્કો ને આઈસ્ક્રીમ ને દૂધ ને હો ભાઈ. આમાં તો સિક્કો ઓછા પડશે એવું લાગે. હે કાજુ હતા ને ક્યાંક તો પપ્પા અહીંયા કાજુનું કામકાજ છે ફિનિશિંગ વાળું. એટલે જ્યુસ બને એટલે આવો બધા પીવા. કેમ પપ્પા આવે ને કે નહીં? આવવાનું જોઈએ ને. તપેલું મળશે ખાલી. ના આપણે પાવાનું જોઈએ ને, મહેમાનને તો પહેલા દેવું પડે ને.